ગુજરાતથી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। બનાસકાંઠાના બે ફાંટા પાડવામાં આવતા વિરોધ ફાટી નીકળ્યો, લોકો રોડ પર ઉતરી આવ્યા। બનાસકાંઠાના બે ફાંટા પાડી વિભાજન કરવામાં આવતા વિરોધ ફાટી નીકળ્યો। નવો જિલ્લો બનાવવામાં આવતા વેપારીઓ અને ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા। કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વાવથરા જિલ્લામાં સમાવેશને લઈને વિરોધ કર્યો, હલ્લાબોલ કર્યો। સાથે જ કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરી। સાથે જ કાંકરેજના એમએલએ અમૃત ઠાકોરે નિર્ણયને વખોડ્યો। કાંકરેજને બનાસકાંઠામાં જ યથાવત રાખવાની માંગ કરી। જો આ નિર્ણય પરત નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં અમે ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી રહ્યા છીએ તેવું પણ તેમણે કીધું છે। આ તરફ બનાસકાંઠાના દિયોદરમાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ કર્યો। દિયોદર પ્રાંત કચેરીના પ્રાંગણમાં વેપારીઓ હલ્લાબોલ કર્યો। રોષે ભરાયેલા વેપારીઓએ બેઠક કરી, જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક સહિતના આગેવાનો જોડાયા। ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટર ઉદ્યોગપતિઓને રાજી રાખવા નિર્ણય કરાયો। બીજી તરફ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ ઉઠી। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। ધાનેરા તાલુકાને વાવથરાદમાં સમાવતા વિરોધ કર્યો। ધાનેરાને બનાસકાંઠામાં સમાવવા માટે માંગ કરી રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે। અમારો જિલ્લો બનાસના સૂત્ર સાથે ધાનેરાના લોકોએ રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ। જિલ્લા વિભાજનને લઈને માવજી દેસાઈએ કહ્યું કે 1 મહિના અગાઉ મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત। ધાનેરાની જનતાને થરાદ નહીં બનાસકાંઠામાં જિલ્લો અનુકૂળ છે। ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવો તે ભૌગોલિક રીતે અયોગ્ય છે। નવી મહાનગરપાલિકાની જાહેરાત બાદ અધિકારીઓએ લીધો ચાર્જ। નગરપાલિકાના બોર્ડ ઉતારી નવા લગાવાયા। મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બનતા જ તાત્કાલિક નગરપાલિકાનું બોર્ડ હટાવી દેવાયું। રિપેરિંગ અને સ્વચ્છતાની કામગીરી શરૂ કરાઈ, તેમજ નગરપાલિકા અને હોદ્દેદારોના પાટિયા પણ ઉતારી લેવાયા। મહેસાણા મહાનગરપાલિકા જાહેર થતાં જ પાલિકામાં આજે સવારથી જ કચેરીમાં રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાલિકાની કેટલીક જગ્યા પર સફેદ કલર પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કચેરીમાં જે જૂની બોડી હતી અને જ્યાં સત્તાધીશોના બોર્ડ લાગેલા હતા એ બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા છે। તો નવસારી મહાનગરપાલિકા જાહેર થતાં કચેરી ઉપરથી નવસારી વિજલપુર નગરપાલિકાની તકતી ઉતારી લેવાઈ। કચેરીમાં સફાઈ કર્મચારીઓ સહિત તમામ અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા। પોરબંદર ચા નગરપાલિકાનું બોર્ડ પણ દૂર કરવામાં આવ્યું અને મહાનગરપાલિકાનું બોર્ડ લગાવવા માટે કામગીરી શરૂ કરાઈ। તો નવનિયુક્ત અધિકારી મહાનગરપાલિકામાં 6 જાન્યુઆરી બાદ ચાર્જ સંભાળે તેવી શક્યતા છે। આ બાજુ સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ। નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ ફટાકડા ફોડી તેમજ મોઢું મીઠું કરાવી ઉજવણી કરી, જેમાં મોટી સંખ્યામાં કાયમી, રોજમદાર તેમજ કોન્ટ્રાક્ટ પરના સફાઈ કામદારો જોડાયા હતા। આની સાથે નડિયાદ પાલિકાને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરવામાં આવતા જિલ્લા કલેક્ટરે રાતોરાત મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો। જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ મોડી રાત્રે નગરપાલિકા પહોંચ્યા। પાલિકા પહોંચી મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો। પૂર્વ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાથે બેઠક યોજી। બેઠકમાં સફાઈ, રોડ રસ્તા, ગટર અને પાણીની સુવિધાને લઈને ચર્ચા કરવામાં આવી। અમરેલીમાં બનાવટી લેટર કાંડ મામલે રાજનીતિ તેજ, પાટીદાર દીકરીને જેલ મુક્ત કરાવવા અભિયાન। અમરેલીમાં બનાવટી લેટર કાંડને લઈને ભર શિયાળે રાજનીતિમાં ગરમાવો આવી ગયો। પાટીદાર દીકરીને જેલમુક્ત કરવા માટે પાટીદારોએ જ અભિયાન શરૂ કર્યું છે। અમરેલીમાં દીકરીના સરઘસ મામલે પાટીદાર સમાજનો વિરોધ યથાવત છે। આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા। કુર્મી સેનાના આગેવાનોએ આ મામલે કલેક્ટરને પણ રજૂઆત કરી, સાથે દીકરીનું સરઘસ કાઢનાર સામે કાર્યવાહીની માંગ કરી। તો અમરેલીમાં લેટર કાંડમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા વિવાદમાં પરેશ ધાનાણીની એન્ટ્રી થઈ છે। ધાનાણીએ પોતાના કવિતાના અંદાજમાં ટ્વીટ કર્યું અને લાજ લેનાર સામે લડી લેવાની ચીમકી ઉચ્ચારી। બીજી તરફ પાટીદાર સમાજમાં ઉભો થયેલો રોષ ખાળવા પ્રયાસો તેજ થઈ ગયા છે। પાટીદાર દીકરીને જેલમુક્ત કરાવવા મળેલી બેઠક સફળ રહી છે। ખોડલધામના આગેવાનો અને રાજકીય આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં અવિવાહિત દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા સંમતિ સધાઈ છે। પાટીદાર આગેવાન દિનેશ બામણીયાએ દાવો કર્યો કે પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દૂર કરવા ફરિયાદીએ એફિડેવિટ કરી આપશે। આ મામલે દિનેશ બામણીયા, મનોજ પનારા, રમેશ ટીલાળા સહિતના આગેવાનો અમરેલી પહોંચ્યા હતા। ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી, જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ સુતરિયા, મહેશ કસવાલા સહિતના આગેવાનો હાજર હતા। તો આ સમગ્ર મામલે ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે દીકરીના જામીન આજે જ મંજૂર થાય એવા પ્રયાસ કરાશે અને ઘીના ઠામમાં ઘી પડી જશે। અમદાવાદમાં લુખ્ખાઓના ઘર પર ફરી બુલડોઝર વાળી થઈ, ગેરકાયદે બાંધકામ પર ચાલ્યો હથોડો। જોઈ લો ટપોરીઓ, અસામાજિક તત્વો ગુંડાગીરી કરશો તો આવી હાલત થશે, ઘર પર ચાલશે હથોડા। અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને રખિયાલ વિસ્તારમાં ગરીબનગરમાં ગેરકાયદે મિલકતોને તોડી પાડવાની કામગીરી હાથ ધરી। બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સિતારા બાનુના રખિયાલ વિસ્તારમાં આવેલા 2 માળથી મોટા 2 ગેરકાયદેસર મકાન પર આજે હથોડો ચલાવવામાં આવ્યો। આ કાર્યવાહી પોલીસ પર તલવાર હુમલો કરનાર મોહમ્મદ સરવર ઉર્ફ
અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશનની કામગીરી હાથ ધરી. આરોપીનું ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું. બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ. ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે મજબૂત સંદેશ આપવાના પ્રયાસ રૂપે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આરોપી મોહમ્મદ સરવર ડિસેમ્બર મહિનામાં એક હિંસક ઘટનામાં સામેલ હતો, જેમાં રખિયાલના નૂર મહેલ હોટલ નજીક ટોળાએ પોલીસ અને સ્થાનિકો પર હુમલો કર્યો. મહત્વનું છે કે આરોપી મોહમ્મદ સરવર વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયા છે. મહત્વનું છે કે બાપુનગર વિસ્તારમાં 18મી ડિસેમ્બરે રાત્રે પોલીસની આબરૂના ધજાગરા ઉડાડનાર લુખ્ખાઓ સામે 21મી ડિસેમ્બરે બુલડોઝર કાર્યવાહી કરાઈ હતી. પોલીસને હથિયારો બતાવી ધમકાવી ગાડીમાં બેસાડી ભગાડી દેનાર ફઝલ અને આફતાબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર મકાનો બનાવ્યા હોવાથી તેને તોડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના ઘરો પર હથોડા ચાલી રહ્યા છે. ભાવનગર યાર્ડમાં મજૂરો હડતાલ પર ઉતરતા ખેડૂતો પરેશાન. મજૂરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી હરાજીનું કામ બંધ કરાવ્યું. હલ્લા બોલ બોલાચાલી અને હડતાલના દ્રશ્યો છે ભાવનગરના. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મજૂરો હડતાલ પર ઉતર્યા, જેને કારણે હરાજીનું કામ બંધ થયું. મજૂરો સાથે અભદ્ર વ્યવહાર કરાતા માર્કેટિંગ યાર્ડના મજૂરો હડતાલ પર ઉતરી ગયા. મોટી સંખ્યામાં મજૂરો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની ઓફિસમાં પહોંચી રજૂઆત કરી. મજૂરો કામથી અળગા રહેતા ખેડૂતને ધર્મનો ધક્કો થયો. યાર્ડમાં જણસીઓનો ઢગલો થયો. વેચાયા વગરનો માલ પડ્યો રહ્યો, જેથી ખેડૂતોમાં પણ રોષ ફેલાયો. જોકે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા હરાજી શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા. બિસ્માર રોડને લઈને ભરૂચના રિક્ષા ચાલકોએ કર્યો વિરોધ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રસ્તાઓની દુર્દશાને લઈને રિક્ષા ચાલકો ધરણા પર બેસ્યા હતા. ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં જય ભારત ઓટો રિક્ષા એસોસિએશને બુધવારે ધરણાનો કાર્યક્રમ પાઠવ્યો હતો. જોકે પોલીસ દ્વારા ધરણા પર બેસી વિરોધ કરી રહેલા રિક્ષા ચાલકોને અટકાવવામાં આવ્યા હતા. રિક્ષા ચાલકોના સમર્થનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, જિલ્લા યુથ પ્રમુખ શકીલ અકુજી સહિત અન્ય પણ આવ્યા હતા. જેમાં હવે રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ ભાજપના પાલિકા શાસકો સાથે વિરોધ પક્ષ કોંગ્રેસની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા. બીજી તરફ પાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે વિપક્ષી સભ્યો હંમેશા પ્રજા સાથે જ હોવાનું નિવેદન આપ્યું. આણંદમાં ફરી અશાંત ધારો લાગુ કરવા માંગ. અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આણંદના લોકોએ વિરોધ કર્યો. આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં 5 વર્ષ અગાઉ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો, જે હાલ આણંદ શહેરમાં અમલી છે. પરંતુ આ અશાંત ધારો તારીખ 31/12/2024ના રોજ પૂર્ણ થયો, ત્યારે પોતાના વિસ્તારો, જમીનો, માલ મિલકતો અને બહેન દીકરીઓની સુરક્ષા માટે આણંદમાં ફરીથી ઝડપી અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. સાથે જ હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આ મુદ્દે આવેદન પણ પાઠવવામાં આવ્યું છે. તો બીજી તરફ આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલી તકે આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. સુરતમાં કાર ચાલકે વૃદ્ધાને કચડી નાખ્યા. મહિલાને અડફેટે લઈ કાર ગેટમાં ઘુસાડી દીધી. ખતરનાક, હચમચાવી નાખનારા અને નબળા હૃદયવાળાના પાટિયા બેસી જાય તેવા દ્રશ્યો છે સુરતના. સુરતના વેસુ વિસ્તારમાં એક મંદિરની બહાર મહિલાને કાર ચાલકે કચડી મોતને ઘાટ ઉતારી. કાર ચાલક દ્વારા વૃદ્ધાને અડફેટે લઈ કાર મંદિરના ગેટમાં ઘુસાડી દીધી. આ ગંભીર અકસ્માત બાદ વૃદ્ધ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાને બદલે કાર ચાલક સહિત બે ભાગી ગયા. હાલ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 85 વર્ષીય ગંગા મરાઠી નામના વૃદ્ધ મહિલા વેસુ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. રાબતા મુજબ તેઓ પોતાની જગ્યા પર ભિક્ષા માંગવા માટે બેઠા હતા. જે દરમિયાન એક કારનો ચાલક ફૂલ સ્પીડમાં ધસી આવે છે, સાથે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી ફૂલ સ્પીડમાં મોપેડને અડફેટે લે છે. બાદમાં મંદિરના ગેટની બહાર ભિક્ષા માંગી રહેલા ગંગાબેનને અડફેટે લે છે. કાર બેકાબુ બનતા નાસભાગ મચે છે. ગંભીર અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે તે પહેલા જ કાર ચાલક અને કારમાં સવાર 2 જેટલા યુવાનો કાર મૂકીને ભાગી ગયા. આ અકસ્માતમાં ગંગાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં પણ કાર ચાલકોએ માનવતા ન દાખવીને ફરાર થઈ ગયા હતા. કાર ડ્રાઈવર શીખવી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં 2 દિવસમાં અકસ્માતમાં 10ના મોત, રોડ લોહીલુહાણ. રાજ્યમાં 2 દિવસમાં અકસ્માતના 10ના મોત થયા છે. ગુરુવારે એક જ દિવસમાં અકસ્માતમાં 5 લોકોના મોત થયા, જ્યારે બુધવારે અકસ્માતમાં 5 લોકોના જીવ ગયા. તો 2 દિવસમાં ટ્રકની અડફેટે 4 લોકોના મોત થયા છે. અમદાવાદનો એસપી રિંગ રોડ ગુરુવારે કાળમુખો બન્યો હોય તેમ માત્ર 4 કલાકની અંદર જ 2 ભયાનક અકસ્માત થયા. પહેલો અકસ્માત એસપી રિંગ રોડ પરના પાંજરાપોળ 4 રસ્તા પાસે થયો. વહેલી સવારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિ આવી રહેલી ટ્રકે બાઇકની ટક્કર મારી હતી. દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરના ચીથરા ઉડી ગયા હતા અને ઘટના સ્થળે જ તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતે મોતને ભેટનાર દંપતી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જે જગ્યાએ દંપતીનું મોત નીપજ્યું છે તેના 500 મીટર દૂર જ બીજો અકસ્માત સર્જાયો, જેમાં એક આઈસરે લોડિંગ ટેમ્પોને ટક્કર મારતા ચાલકનું બેલેન્સ બગડતા ટેમ્પો સ્કૂલથી સાયકલ પર જતા 3 મિત્રો સાથે ટકરાયો હતો, જેમાં પાછળથી ટક્કર વાગતા ત્રણેય વિદ્યાર્થીઓ બાજુના ખાડામાં પટકાયા હતા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થઈ છે, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીને નાની મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત 8 વર્ષીય અરુણ પ્રજાપતિને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ તરફ વડોદરા હાલોલ રોડ પર કન્ટેનર ચાલકે બાઇકને અડફેટે લીધી. પૂરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે બાઇક પર સવાર 2 લોકોને અડફેટે લઈ દૂર સુધી રોડ પર ઢસડ્યા. બાઇક ઢસડાતા બાઇકમાં આગ લાગી. અકસ્માતમાં બાઇક પર સવાર 2 યુવકોનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ફરાર થયો છે. બીજી બાજુ દાહોદના સંજેલીથી નેમકી તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો. આ રસ્તાનું કામ ચાલી રહ્યું હોવાથી રસ્તો કપચી તેમજ રેતીથી ભરેલો છે. રસ્તા પરથી પસાર થતા અજાણ્યા વાહનની અડફેટે આવતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ તરફ મહેસાણામાં સિવિલ હોસ્પિટલ સામે અકસ્માત થયો. પોલીસ વાને બાઇક ચાલકને લીધો અડફેટે. અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં ઈજા પહોંચી હતી. સુરતના કામરેજમાં કાર સળગી ગઈ. કઈક આ રીતે ભડભડ સળગી ઉઠી આખી કાર. દ્રશ્યો છે સુરતના કામરેજના. વાવ ગામે હોટલ બહાર એક કાર પાર્ક હતી, જેમાં બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગતા કારના માલિક અને અન્ય લોકો દોડી આવ્યા હતા. ત્યાં સુધીમાં કારમાં આગ પ્રસરી હતી. તુરંત કારનું બોનેટ ખોલીને પાણીનો મારો ચલાવ્યો. હોટલની બહાર હાજર લોકોએ પણ પાણીનો મારો ચલાવીને કારને આખી વાળતા બચાવી લીધી હતી. હોટલ પર હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. જોકે કયા કારણસર આગ લાગી તેની જાણકારી મળી નથી. છેલ્લા 24 કલાકમાં કામરેજ તાલુકામાં 2 કારમાં આગના બનાવો બન્યા છે. ભાવનગરમાં લુખ્ખાઓએ એક ઘરમાં ઘૂસી કરી તોડફોડ, મારામારી અને નુકસાનીના દ્રશ્યો છે ભાવનગરના. લુખ્ખાઓ અડધી રાત્રે કરચલિયાપરામાં મામા કોઠા વિસ્તારમાં ત્રાટક્યા હતા. હથિયારો સાથે આવી રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. રોડ પર આતંક મચાવતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી. આ વિસ્તારના રહીશો ડરી ગયા હતા, છતાં આ લોકો અટક્યા ન હતા. એક ઘરમાં પ્રવેશ્યા હતા. હથિયારો સાથે ઘરમાં ઘૂસી બારીઓ અને વાહનોમાં તોડફોડ કરી હતી. મામાકોટા વિસ્તારમાં ગુંડાઓએ દાદાગીરી કરતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. 31 ડિસેમ્બરની રાત્રે ટપોરીઓએ વિસ્તારમાંથી લીધો હતો. એ રાત્રે દરેક ચોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો. પોલીસ પેટ્રોલિંગ કરતી હતી. આમ છતાં આવારા તત્વોએ વિસ્તારમાં આતંક મચાવ્યો, જેથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ હજુ સુધી કોઈ આરોપી પણ પકડાયા નથી. અમદાવાદના પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં થોડા દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતા ચકચાર મચી છે. કનકપુર જ્વેલર્સમાં બપોરના સમયે 4 લૂંટારુએ વેપારીને બંદૂકના નાળચે બંધક બનાવી લાખો રૂપિયાના દાગીના લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે, અને જેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે. લૂંટ કરવા આવેલા લૂંટારુએ પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ અને બુકાની બાંધી રાખી હતી. દ્રશ્યમાં જોઈ રહ્યું છું જે રીતે લૂંટારુએ હેલ્મેટ પહેરીને દુકાનમાં ઘૂસ્યા, પોતાના ખિસ્સા અને થેલી દાગીનાથી ભરતા જોવા મળે છે. દ્વારકામાં આંખલાઓએ મચાવ્યો આતંક. દાદાની છાતી પર મગ મૂકી ભાગ્યા. આંખલાઓએ ભર બજારમાં આતંક મચાવ્યો. દ્રશ્યો છે દ્વારકાના. અહીંના ગોમતી માતા મંદિર પાસે 2 આંખલાઓ બાખડ્યા હતા. નાનકડી શેરીમાં આંખલાઓ વચ્ચે વોર શરૂ થતા નાસભાગ મચી ગઈ. આંખલાઓ ઝઘડા કરી લોકો ડરી ગયા હતા. આંખલાઓ લડતા લડતા દોડવા લાગ્યા હતા અને એક આંખલો ભાગતા યાત્રિકોને રોડ પર પડી ગયા હતા, જેની છાતી પર મૂકીને આંખલો દોડતા દાદાને ઈજા થઈ હતી. વડોદરાથી દ્વારકા દર્શન કરવા આવેલ વૃદ્ધ યાત્રિકને આંખલાએ અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી. દ્વારકામાં વારંવાર આંખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ છે, પણ તંત્ર હજુ ગાઢ નિંદ્રામાં છે. 3 શહેરમાં સાવજ અને દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ. રોડ પર સાવજની શાહી લટારના દ્રશ્યો છે કોડીનાર પંથકના. બાવાના પીપળવા મિતિયાજ ફાટક નજીક એક સિંહ લટાર મારતો કેદ થયો. રોડ પર કેસરી દેખાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો. છેલ્લા કેટલાક સમયથી અહીં સાવજોએ ધામા નાખતા લોકોએ વન વિભાગને જાણ કરી. તો અરવલ્લીમાં દીપડાના આટાફેરાની ઘટનાઓ વધી છે. મોડાસાના શામપુર માર્ગ પર દીપડાએ દેખા દીધી. શિકારની શોધમાં આટાફેરા મારતો દીપડો જોવા મળ્યો. દીપડો દેખાતા કાર ચાલકે તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો. શામપુર, લાલપુર, ગોખરવા, સરડોઈ સહિતના વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી દીપડા આટાફેરાથી લોકોમાં ફફડાટનો માહોલ છે. આ તરફ દાહોદના ધડા ગામે મૃત હાલતમાં દીપડો મળી આવતા વન વિભાગ દોડતું થયું. બીમારીના કારણે દીપડાનું મોત થયું. આશરે 5 વર્ષના નર દીપડાનું મરણ થતા વન વિભાગે દીપડાને પીએમ અર્થે ખસેડ્યો. ધોરાજીમાં ખેડૂતના વાહનમાં પંચર કરી ચોરોએ મગફળીની ચોરી કરી. ધોરાજીમાં ખેડૂતોની મગફળી ચોરાઈ જતા ચકચાર મચી ગઈ છે. પોરબંદર રાજકોટ હાઈવે પર આવેલ અતુલ મિલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે, ત્યારે મોડી રાતથી ખેડૂતો આવી ગયા હતા. આસપાસના ગામડાના ખેડૂતો પોતાના વાહનોમાં મગફળીનો મબલક જથ્થો લઈને મિલ ખાતે પહોંચ્યા, ત્યારે તસ્કરોની નજર મગફળી પર પડી હતી. રાત્રિના સમયે ચોરોએ મગફળી ભરેલા વાહનોમાં પહેલા પંચર કરી દીધા હતા.
જેથી ખેડૂતો પંચર કરાવવામાં વ્યસ્ત હતા. પાછળથી ચોરોએ મગફળીની ચોરી કરી દીધી હતી. લાઇનમાં ઉભેલા વાહનોમાંથી મગફળીની ચોરી કરી ફરાર થયા. એટલું જ નહીં, ટ્રેક્ટરમાંથી વાહનના ટૂલ્સ પણ ચોરી લીધા. ત્યારે કેન્દ્ર પર કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોએ આરોપ લગાવ્યો. ભોગ બનેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી સુરક્ષાની માંગ કરી. ગેરકાયદે માટી ખનન મુદ્દે ખેડૂતોએ કર્યું હલ્લાબોલ. ગેરકાયદે માટી ખનનનો ધોળકાના સિદ્ધરેજ ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવેનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. રોડના નિર્માણ માટે ગૌચરની જમીનમાંથી ગેરકાયદે માટી ખનન થઈ રહ્યું છે. ગૌચર જમીનની આજુબાજુમાં રહેલા ખેતરોના પારાની નજીક માટી ખોદી લેતા ભારે રોષ ભભૂક્યો. આ અંગે સિંધરજ ગામના ખેડૂતો અને ગામ લોકો દ્વારા મામલતદાર અને નાયબ મામલતદારને અનેક વખત આવેદન આપવામાં આવ્યું છે, છતાં કોઈ પગલાં ન લેવાતા ગામના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ગામના ખેડૂતોએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો હતો. કંપનીને બારોબાર માટી વેચી દેતા હોવાનો આરોપ લગાવ્યો. ખેડૂતોએ વિરોધ કરતા પોલીસ પણ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય જોવા મળી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થઈ દારૂની મહેફિલ. પાટણ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પાર્ટી બાદ હવે સુરતની યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ જામી હતી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ બોયઝ હોસ્ટેલમાં 31ની રાત્રે દારૂની પાર્ટી ઝડપાતા ચકચાર મચી છે. 31ની રાત્રે કરાયેલી રેડ દરમિયાન વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ, સિગાર મળી આવ્યા હતા. એક વિદ્યાર્થી ઘટના સ્થળથી ઝડપાયો હતો, જ્યારે 5 ભાગવામાં સફળ રહ્યા હતા. 2025ના નવા વર્ષને આવકારવા માટે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 31મીની રાત્રે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં મનોજ તિવારી, ઇન્દ્રજીત, નીરજ રાઠી, અભિન્ન કોમત અને અન્ય લોકો, જેમાં 2 યુવકો પણ સામેલ હતા. કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ હોસ્ટેલના 106 નંબરના રૂમમાં વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યા હતા. દારૂના પેક બનાવી ચીયર્સની બૂમો પાડતા ભાંડો ફૂટ્યો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રારે રેડ કરતા રંગે હાથે દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા. કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાંથી પણ એક વિદ્યાર્થી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે અન્ય 5 નાસી ગયા હતા, જેમાંથી એક હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદી ફરાર થયો હતો. ઘટનામાં સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા બેસવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. હોસ્ટેલની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે અને ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે હોસ્ટેલના વોર્ડન ડોક્ટર ભરત ઠાકોર અને સુરક્ષા અધિકારી મેહુલ મોદીને પણ નોટિસ ફટકારવામાં આવી છે. તો 1200 સીસીટીવી બાદ પણ છીંડા રહી જતા સુરક્ષા વધુ મજબૂત કરાશે. 50 અદ્યતન ટેકનોલોજી, નાઇટ વિઝન કેમેરા, ઓડિયો રેકોર્ડિંગ ક્ષમતા સાથે મૂકવામાં આવશે. પ્રવેશ અને નિગમ માટે ફેસ રીડિંગ કેમેરા સ્થાપવામાં આવશે. સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક મળશે. સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક યોજાશે. આવતીકાલથી મહાનગર, શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. જેને લઈને સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું. દિલ્હીમાં મળેલી બેઠકમાં સૂચનો અંગે બેઠકમાં માહિતી અપાશે. શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની ચૂંટણી અંગે વયમર્યાદા સહિતના ધારાધોરણો અંગે પણ માર્ગદર્શન અપાશે. આ બેઠકમાં સહ ચૂંટણી અધિકારીઓ, ધારાસભ્યો, જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ અને જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહેશે. દિલ્હીથી 10 જાન્યુઆરી સુધીમાં શહેર અને જિલ્લા પ્રમુખની પ્રક્રિયા પૂર્ણ કરવાના નિર્દેશ અપાયા છે. તો બનાસકાંઠાથી વાવ-થરાદ જિલ્લો બનતા હલચલ તેજ થઈ ગઈ છે. વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પ્રમુખની નિમણૂક થશે. જિલ્લા શહેર પ્રમુખની નિમણૂક ચર્ચા સ્થાને રહેશે. હવે 34 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના પ્રમુખને લઈને ચર્ચા કરાશે. આવતીકાલથી ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ જશે. ફરી ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ. ખેડૂતો રહેજો સાવધાન. જાન્યુઆરીમાં આવી રહ્યો છે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ. ગુજરાતના ખેડૂતોની પાછળ માવઠું જાણે આદુ ખાઈને પડ્યું હોય તેવું લાગે છે. હજુ તો ડિસેમ્બરના અંતમાં માવઠાએ કહેર મચાવ્યો છે, તેની કળ પણ વળી નથી. ત્યારે ડિસેમ્બરથી પણ ભયંકર માવઠું જાન્યુઆરીમાં આવી શકે છે. કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ 7 દિવસ સુધી ઠંડીમાં રાહત નહીં મળે. 20 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે, જે બાદ ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ. લો પ્રેશરના કારણે જાન્યુઆરીના 3જા સપ્તાહમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની આગાહી છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે. એટલું જ નહીં, ફેબ્રુઆરી અને માર્ચ મહિનો પણ માવઠાનો કોરો રહી રહે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પડી શકે છે કમોસમી વરસાદ. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે. એટલે કે વર્ષ 2025 પણ ખેડૂતો માટે માવઠાનું વર્ષ અને મુસીબતનું વર્ષ સાબિત થશે. આવતીકાલથી 20 દિવસ સુધી 20 લાખથી વધુ રોપાથી અમદાવાદ રિવરફ્રન્ટ મહેકતું રહેશે. શનિ રવિ ટિકિટ મોંઘી રહેશે. અમદાવાદની આગવી ઓળખ બની ગયેલા અને દેશ વિદેશના લોકો જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય તેવા ફ્લાવર શોનું 3 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે 9 વાગે ઉદ્ઘાટન કરવામાં આવશે. ચાલુ વર્ષે ફ્લાવર શોને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દેશની વૃદ્ધિ અને વિકાસ, દેશની સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યનો માર્ગ જેવા અલગ અલગ વિભાગો મુજબ ફ્લાવર શોમાં સ્કલ્પચરથી લઈને પ્રતિકૃતિ મૂકવામાં આવી છે.
ચાલુ વર્ષે યોજાનાર ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડ આપવામાં આવી છે, જેમાં ફ્લાવર શોની મુલાકાત લેવા આવનાર વ્યક્તિ QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મળી રહેશે. 12 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 અને શનિ રવિ દરમિયાન ₹100 ફી રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ તરફથી બાળકો ફ્લાવર શો જોવામાં આવે તેવા પ્રવાસીને લઈને ચાર્જ લેવાશે નહીં, જ્યારે ખાનગી સ્કૂલોને પ્રતિ બાળક દીઠ ₹10 ચાર્જ ચૂકવીને ફ્લાવર શો બતાવી શકશે. તો ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા VIP એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 એમ 2 કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી ₹500 રહેશે. જે લોકો ભીડભાડમાં આવવા ન માંગતા હોય તેઓ માટે VIP સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ફ્લાવર શો 3 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી એમ 20 દિવસ સુધી યોજાશે. ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવી છે. 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ વર્ષે 30 થી વધુ એક્ઝોટિક વિદેશી જાતના ફૂલો પણ જોવા મળશે. આ વખતે લોકોને 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે. સરકારી દુકાનમાં ટર્પેન્ટાઇનનું વેચાણ પકડાયું. વડોદરા અકોટામાં સસ્તા અનાજની દુકાનમાં દરોડા પાડી શંકાસ્પદ 70 લીટર પ્રવાહી જપ્ત. કેરોસીન બંધ થયા બાદ સસ્તા અનાજના દુકાનદારો પૈસા કમાવા નવો કિમિયો અજમાવી રહ્યા છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનના પુરવઠા વિભાગે દરોડા પાડી 72 લીટર જેટલું શંકાસ્પદ પ્રવાહી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સસ્તા અનાજના દુકાનદાર ગેરકાયદેસર રીતે ટર્પેન્ટાઇન વેચતા પકડાયા છે. ભારત પ્રજાપતિ નામક દુકાનદાર છેલ્લા 2 વર્ષથી ખુલ્લેઆમ ટર્પેન્ટાઇન વેચી લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આ જ્વલનશીલ ટર્પેન્ટાઇન વેચવા માટે કોઈ પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. વેપારી ટર્પેન્ટાઇલ ₹80 લીટર લોકોને વેચી રહ્યા છે, ત્યારે આ રીતે ગેરકાયદેસર રીતે જાહેરમાં વેચતા પોલીસ અને પુરવઠા વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. જાહેરમાં વેપારીઓ દ્વારા ટર્પેન્ટાઇન વેચાતા હોવાનું ધ્યાને આવતા પુરવઠા અને પોલીસ વિભાગ જાગ્યું. પુરવઠા વિભાગે સસ્તાનાની દુકાનમાં દરોડા પાડી 70 લીટર ટર્પેન્ટાઇલ જપ્ત કર્યું. પોલીસે પ્રોવિઝન સ્ટોર પરથી જપ્ત કરેલ ટર્પેન્ટાઇલ તપાસ માટે FSLમાં મોકલ્યો, જેનો રિપોર્ટ આવ્યા બાદ દુકાનદાર સામે વધુ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદથી ડિજિટલ અરેસ્ટ કેસમાં રશિયન સહિત 3 ઝડપાયા. કંબોડિયન ગેંગના ઇશારે લોકોને ટાર્ગેટ કરતા હતા. પોલીસ સકંજામાં ઉભેલો ભૂરિયો છે ઠગબાજ. અમદાવાદના એક સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી 17 લાખ પડાવવા મામલે સાયબર ક્રાઇમે એક રશિયન નાગરિક સહિત 3ને ઝડપી પાડ્યા, જેઓ કંબોડિયન ગેંગના ઇશારે ડિજિટલ અરેસ્ટના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું. આ કેસમાં સંડોવાયેલા 2 શખ્સો જેલમાં છે. પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે બંને શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ કરી. રશિયન એન્ટોલિયા મિરોવનોવેન પુણે પોલીસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપાયો. રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો, જે એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં મોટી રકમ જમા થતી તેને હોટલમાં બોલાવી પૈસા ચાઇના ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી સાથે રાખતો. ક્રિપ્ટો અથવા તો અન્ય રીતે પૈસા ચાઇના પહોંચતા હતા ત્યાં સુધી જોડે રહેતો. આરોપીને 10 થી 15% કમિશન મળતું. ટેલિગ્રામ થકી આરોપી ચાઇનીઝ સાથે સંપર્કમાં હતો. ચાઇનીઝ વ્યક્તિ તેના એકાઉન્ટ હોલ્ડરની વિગતો આપતા, જે હોલ્ડરને બોમ્બે, ગોવા અને દિલ્હીની હોટલોમાં બોલાવી પૈસા ચાઇનાના આરોપીને મોકલાતા હતા. તો ભાવનગરથી ડિજિટલ અરેસ્ટમાં પોલીસે એક શખ્સની કરી છે ધરપકડ. દાહોદના ધનંજય પુરોહિતને પકડી પાડ્યો. ડિજિટલ અરેસ્ટ કરી 15 લાખ પડાવ્યા હતા. વૃદ્ધ કોન્ટ્રાક્ટરને આપી હતી ધમકી. આ તરફ આંગણવાડીના નામે ગઠિયાઓએ છેતર્યા. વડોદરાના કરજણમાં લાભાર્થીને ફોન કરી છેતરપિંડી કરી. લાભાર્થીને વિશ્વાસમાં લઈ 18,000 પડાવ્યા. ગાંધીનગરથી અધિકારી વાત કરું છું કહી 18,000 બારોબાર ઉપાડી લીધા. બનાસકાંઠામાં ઇંગ્લિશની ટેસ્ટમાં વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવતા શિક્ષકે ઢોર માર માર્યો. વિદ્યાર્થીઓની આવી હાલત નિર્દયી શિક્ષકોએ કરી છે, એ પણ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા. હચમચાવી નાખતા દ્રશ્યો છે બનાસકાંઠાના. કાંકરેજમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી ગઈ. થરાના તાણા ગામથી સરસ્વતી શિશુ મંદિર શાળામાં શિક્ષકે 2 વિદ્યાર્થીને ઢોર માર મારતા વાલીઓએ પોલીસને અરજી આપી. ઇંગ્લિશ ટેસ્ટમાં વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવતા શિક્ષકે ઢોર માર માર્યો. પ્રાથમિક શિક્ષક વિશાલ ખરાડીએ માર માર્યો હોવાનો આક્ષેપ થયો. વાલીઓ આ બાબતે જ્યારે શાળાએ પહોંચ્યા તો શિક્ષક ગેરહાજર મળ્યા. શાળા તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો વાલીઓનો આક્ષેપ છે. શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા વાલીઓએ પોલીસને અરજી આપી છે. બનાસકાંઠા પંથકમાં ગૌશાળાના નામે લકી ડ્રોના ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ. 300ની ટિકિટ ખરીદો અને 25 લાખ જીતો. આ રીતે ગૌશાળાના નામે પૈસા કમાવાનો ગોરખ ધંધો ચાલુ થયો છે બનાસકાંઠામાં. ઉત્તર ગુજરાતમાં આવા લકી ડ્રોનો ટ્રેન્ડ વધી રહ્યો છે. 199, 299, 399 જેવી રકમમાં ગૌશાળા કે અનાથ બાળકોના કથિત લાભાર્થે મંદિર નિર્માણના નામે લોટરીની જેમ ટિકિટ વહેંચાય છે. હજારો લોકોની હાજરીમાં ડ્રો કરાય છે અને પછી થાર, સ્કોર્પિયો, ટ્રેક્ટર, JCB, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન અને 25 લાખની રોકડ જેવા ઇનામ અપાય છે. બનાસકાંઠા પંથકમાં છેલ્લા 2 વર્ષથી આખું નેટવર્ક ચાલે છે. નાના નાના ગામડાઓ સુધી તેની જાળ ફેલાયેલી છે. ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે કૂપન વેચવા માટે એજન્ટની પણ નિમણૂક થાય છે, જેને એક ટિકિટના વેચાણ બદલ ₹100નું કમિશન અપાય છે.
2-3 મહિના સુધી આ રીતે કૂપનનું વેચાણ ચાલુ રહે છે, જેના પછી મોટી ઇવેન્ટ કરીને લકી ડ્રો કરાય છે. લકી ડ્રો મોટાભાગે રાતના સમયે કરાય છે. 40-50 હજારની મેદની હોય છે. લોકો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરાય છે. આવા લકી ડ્રોમાં વધુને વધુ લોકો પાસેથી પૈસા પડાવી શકાય તે માટે મોટા મોટા સિંગર કે કલાકારને પણ પૈસા આપી તેમની પાસે પ્રમોશન કરાવાય છે. સિંગર કે કલાકાર લોકોને આ ટિકિટ ખરીદવાની અપીલ કરે છે. લકી ડ્રોના નામે ચાલતા ગોરખધંધો પર્દાફાશ થતા પોલીસ એક્શનમાં આવી છે. લકી ડ્રો ચલાવનાર 7 સામે ફરિયાદ નોંધી છે. તો થરાદના ડેડુઆ ગામે આવેલા સુમારપુરી ગૌશાળામાં થયેલા લકી ડ્રોના આયોજક સામે ગુનો દાખલ કરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો નોંધાયો છે. થરાદ પોલીસે અલગ અલગ 2 લકી ડ્રોનું આયોજન કરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. વલસાડમાં શ્વાનના કાન જીભ કાપી મેલી વિદ્યા માટે બલિ ચડાવી. વલસાડમાં શ્વાનના કાન જીભ કાપી હત્યા કરી મેલી વિદ્યા માટે બલિ ચડાવી હોવાની આશંકાથી ચકચાર મચી ગઈ છે. વલસાડના પારડી સાંઢપુર ગામમાં કૈલાશ રોડ પર શ્વાનના કાન અને જીભ કાપી હત્યા કરી નાખેલી હાલતમાં શ્વાન મળી આવ્યો છે. એટલું જ નહીં, તેની નજીકથી લીંબુ કાપેલું અને નાળિયેર પણ વધેરેલું હોવાનું જોવા મળ્યું છે. સોમવતી અમાસની રાત્રિએ અજાણ્યા ઇસમોએ મેલી વિદ્યા માટે શ્વાનના કાન જીભ કાપી બદલી ચડાવી હોવાનો આરોપ લાગ્યો છે. વહેલી સવારે દુકાનદાર દુકાન ખોલવા આવ્યો, તેની સામે જ આ ઘટનાના દ્રશ્યો જોતા ગ્રામજનોને જાણ કરી હતી. સમગ્ર મામલે ગ્રામ પંચાયત દ્વારા પોલીસને લેખિતમાં રજૂઆત કરી તપાસની માંગ કરી છે. તાંત્રિક વિધિના બહાને શ્વાનની બલિ ચડાવી હોવાના આરોપ સાથે આસપાસના સીસીટીવી તપાસ કરવા માંગ કરી છે. સુરતમાં લૂંટની ફરિયાદ કરનારા જ આરોપી નીકળ્યા. મિત્ર સાથે મળી કરી હતી લૂંટ. સુરત જિલ્લાના બારડોલીમાં 19મી ડિસેમ્બરે થયેલી લૂંટની ફરિયાદ જ આરોપી નીકળ્યા છે. ફરિયાદીએ 2 ઇસમો સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પુખરાજ તેના 2 મિત્રો સાથે મળી રાત્રિના સમયે 1.5 લાખ લઈને નીકળ્યા હતા. તે જ સમયે બાઇક પર 2 ઇસમો આવી આ ત્રણેય લોકોને ડરાવી ધમકાવી પૈસા લઈ ફરાર થઈ જાય છે. આ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ગણતરીના સમયમાં જ મૂળ આરોપી સુધી પહોંચી જાય છે. ફરિયાદ કરનાર પુખરાજે જ આ સમગ્ર પ્લાન ઘડ્યો હતો. ત્યારે પોલીસે પુખરાજ તેમજ તેના 2 સાગરીતો રાધેશ્યામ અને રામદેવની ધરપકડ કરી 1,30,000 રૂપિયા રોકડા તેમજ અન્ય મત્તા મળી કુલ 1,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય આરોપી પોખરાજ ગુર્જરનો ભાઈ મહાદેવ ગુર્જરને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ઉઘરાણીની પૈસા 3.5 લાખ પચાવી પાડવા કાવતરું રચ્યું હતું. મહાદેવ ગુર્જર રાધેશ્યામ અને રામદેવને સંપર્કમાં રહી લોકેશન આપતો હતો અને પ્લાન મુજબ પૈસાની લૂંટ કરવા વાળી જગ્યાએ રાધેશ્યામ અને રામદેવ બાઇક લઈને ઊભા હતા અને પુખરાજ ગુર્જરે બાઇકની લાઇટ આપી ઇશારો કરી બાઇક થોભાવી હતી અને બંને પુખરાજ પાસેથી પૈસા ભરેલ બેગ લઈ ભાગી છૂટ્યા હતા અને બાદમાં સરખે ભાગે પૈસા વેચી દીધા હતા. બોર વીણવા ગયેલી બાળકીનું વીજ ચોકથી મોત. વાડીનો ઇજારો રાખનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. બોટાદના રાણપુરના ખેતરમાં બોર વીણવા ગયેલી બાળકીનું વીજ ચોક લાગતા મોત થયું. ધારપીપળા રોડ પર વાડી ફરતે લગાવેલા ઝટકાના તાર સાથે ઇલેક્ટ્રિક વીજ વાયર જોઈન્ટ કરીને વીજ ચોક મૂકતા બોર લેવા ગયેલી સગી બહેનોને વીજ ચોક લાગ્યો હતો, જેમાંથી એક નાની બહેનનું મોત નીપજ્યું હતું અને મોટી બહેન ગંભીર ઇજાગ્રસ્ત થતા રાણપુર શહેર અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વાડીમાં ઝટકાના તાર સાથે વીજ ચોક મૂકનારા વાડીનો ઇજારો રાખનાર વિરુદ્ધ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જે ઘટના પગલે બાળકીના પિતા મનસુખભાઈ માવજીભાઈ રોજહરાએ વાડીમાં વીજ ચોક મૂકનાર વાડીનો ઇજારો રાખનાર તુડાભાઈ સાપરા વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગરના રાંધેજાથી ખેલ મહાકુંભનો પ્રારંભ. ગાંધીનગરના રાંધેજામાં ખેલ મહાકુંભનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ કરાયો. ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો. ખેલ મહાકુંભમાં વોલીબોલ, રસ્સા ખેંચ, કબડ્ડી, ખોખો અને એથ્લેટિક્સ જેવી રમતો રમાશે. આ દરમિયાન હર્ષ સંઘવીએ વોલીબોલની રમત રમી બાળકોનો ઉત્સાહ વધાર્યો. સાથે જ તેઓએ બાળકોને ટકોર પણ કરી. મોબાઈલ ગેમને યુટ્યુબમાંથી બહાર આવીને બાળકોને માટીવાળા મેદાનની રમતોમાં ભાગ લેવા કહ્યું. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં 380 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો. આ સ્પર્ધામાં 200 બાળકો તાલુકા લેવલે રમશે. દ્વારકાથી સમાચાર. ખંભાળિયાની અંદર ડાયરામાં નોટોનો વરસાદ થયો. સોનલધામ ખાતે યોજાયો હતો લોક ડાયરો. બ્રિજરાજ ગઢવીનો આ ડાયરો હતો. બ્રિજરાજદાન ગઢવીના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમાં નોટોનો વરસાદ પણ થયો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ. પરીક્ષામાં કેટલાક જવાબો પડકારવા મામલે સવાલ. દર મહિને આ પ્રકારની પરીક્ષા યોજાય છે અને દર મહિને હાઈકોર્ટમાં કેટલાક જવાબો પડકાર કરવામાં આવે છે. આ પ્રકારની સમસ્યાને અટકાવવા માટે એક્સપર્ટ કમિટીની રચના કરવા હાઈકોર્ટનું સૂચન. તાજેતરમાં લેવાયેલી વનરક્ષક ભરતીની પરીક્ષા મામલે હાઈકોર્ટમાં થઈ અરજી. 3 સપ્તાહ બાદ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. આપણું ગુજરાત 72 આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત.